આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. યુપીએસસીની પરીક્ષામાં અંજારની દીકરીએ આઈએફએસમાં 82મો રેન્ક પ્રાપ્ત કર્યો. અંજારના દીપાલીબેન બિંદુભાઈ હળિયા સોરઠિયાએ આ કઠિન પરીક્ષામાં સમગ્ર ભારતમાં 82મો રેન્ક મેળવીને સમગ્ર કચ્છ અને અંજારની ધરતીને પણ વિશેષ ગૌરવ અપાવ્યું છે. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે નદી પુનર્જીવિત કરવાનું અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી. ગ્લોબલ કચ્છ મિત્ર દ્વારા દીનદયાલ પોર્ટના સહયોગથી મુન્દ્રા તાલુકાની ભૂખી નદીને પુનર્જીવિત કરવાનો પ્રકલ્પ હાથ ધરાશે. ડીપીટી તરફથી ₹20 કરોડ મંજૂર. કુદરતને ફરી તંદુરસ્ત બનાવવાનો પ્રકલ્પ અમૂલ્ય. ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ. પર્યાવરણ જતન અને સમાજ ઉપયોગી કાર્યો માટે ફરી મદદરૂપ બનવાની ચેરમેનની ખાતરી. નદીને પુનર્જીવિત કરવાની સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવાશે. હાર્દિક મામણિયા. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરની કચ્છ આવૃત્તિના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. આઈપીએલ ફાઇનલ મેચનું સ્થળ હવામાનને કારણે બદલાયું. 1 જૂને ક્વોલિફાયર, 3 જૂને ફાઇનલ હવે મોદી સ્ટેડિયમમાં રમાશે, કારણ કે આ સમય દરમિયાન વરસાદની સંભાવના જરા પણ હોતી નથી. લીગની બાકીની મેચોમાં પણ વરસાદ પડવાની સ્થિતિમાં 120 મિનિટનો સમય ઉમેરવામાં આવ્યો. અમદાવાદમાં 4 વર્ષમાં 3જી આઈપીએલ ફાઇનલ મેચ રમાશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે અરજીની મુદ્દત લંબાવાઈ. હવે 22મી મે સુધી તક. જીકાસ 23મી મે સુધી કોલેજમાં ફોર્મનું વેરિફિકેશન કરી શકાશે. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, છાશવારે કચ્છમાં ખાતરની તંગી. ખાનગીઓ કંપનીઓને થશે ફાયદો. અબડાસા તાલુકામાં 15,000 હેક્ટર જમીનમાં વાવેતરની કામગીરી પૂર્ણ. સત્વરે ખાતરનો પૂરતો જથ્થો ફાળવવા માટે ખેડૂતોમાંથી ઉઠી રહેલી માગ. લોકો લાઇનમાં હવે નહીં ઊભા રહે ના દાવા પોકળ. ખાનગી કંપનીઓના ખાતરની ગુણવત્તા નબળી હોવાનો ખેડૂતોનો સૂર. હું સ્મિતા રાણા. સંદેશના સમાચાર. નૈઋત્યનું ચોમાસું. કેરળમાં 3 થી 4 દિવસમાં આગમન. બેંગલુરુમાં તોફાની ધોધમાર વરસાદમાં 500 ઘર ડૂબ્યા. યલો એલર્ટ. મહારાષ્ટ્ર અને કેરળમાં રેડ એલર્ટ. આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. અલ નીનોની સ્થિતિને શક્યતાને ફગાવાઈ. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને લૂનો પ્રકોપ. અન્ય એક સમાચારમાં, આગામી 5 દિવસમાં કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ. પવનની ઝડપ વધીને 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી શક્યતા સેવાઈ. અસહ્ય ઉકળાટ અને તાપથી કંડલા એરપોર્ટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું. અન્ય એક સમાચારમાં, ભુજમાં ચોમાસા પૂર્વે જ પાલિકા દ્વારા ડામર રોડના કામોનો પ્રારંભ કરાયો. વિવિધ ગ્રાન્ટમાંથી 18 કરોડના ખર્ચે બની રહેલા રોડમાં 3 વર્ષનો ગેરંટી પીરિયડ. વરસાદને કારણે રસ્તાને નુકસાની થયેથી કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રીસર્ફેસિંગનું કામ કરાશે. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને એક હેડલાઇનમાં, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 300 કિલોમીટરનું પુલનું કામ પૂર્ણ. સુરતમાં 40 મીટર લાંબો ગર્ડર મૂકવાનું કામ પૂર્ણ. ગુજરાતમાં 157 કિલોમીટરના રીએન્ફોર્સ્ડ કોન્ક્રીટના ટ્રેકબેડનું બાંધકામ પૂરું કરવામાં આવ્યું. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે,
ભુજના શહેરી ફેરિયાઓ માટે નવા ઝોન બનાવવા પાલિકા અને ભાડાની વિચારણા. 2200 પૈકી 1522 શેરી ફેરિયા નોંધાયેલા છે. ઠોઠાવાડી વંડી, હોસ્પિટલ રોડ, કોલેજ રોડ, વિજયનગર, આરટીઓ સાઇટ, પ્રમુખ સ્વામીનગર અને કોડકી ચોકડી વિસ્તાર સૂચવાયા. ટ્રાફિક સમસ્યા હલ કરવા ઓપન એર થિયેટરમાં 126 પ્લોટ પાડી 94ના ડ્રો કરાયા. અંદરના જ પાને વધુ એક હેડલાઇનમાં ભુજના વાનિયાવાડમાં સવારનો ટ્રાફિક ઉકેલાતા ઓપન એર થિયેટરનો કાછિયાઓને બેસાડીને સદુપયોગ આવકાર્ય બન્યો. સામેની સાઈડો ખુલ્લી રહે એવું આયોજન કરાય તો સાંજે કલાકારો ઉપયોગ કરી શકે. હું વિષ્ણુ ગોર. વાત કરવી છે થોમસ ક્રૂઝ મેપોથરની. 3 જુલાઈ 1962ના એક અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા ટોમ ક્રૂઝનો જન્મ થાય છે. હોલિવૂડના આઇકોન તરીકે ગણવામાં આવતા તેમને 4 એકેડેમિક એવોર્ડ માટે નામાંકન ઉપરાંત માનદ પામ ડિયોર અને 3 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સહિત વિવિધ પ્રશંસા પ્રાપ્ત થઈ છે. તેમની ફિલ્મોએ વિશ્વભરમાં 12 બિલિયનથી વધુ કમાણી કરી છે. તેમને અત્યાર સુધીના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતામાં સ્થાન મળ્યું છે. હોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા સ્ટારમાંથી એક સતત વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા રહ્યા છે. વાત કરવી છે ટોમ ક્રૂઝની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ વિશે. ધ ફાઇનલ રેન્કિંગ એ ક્રિસ્ટોફર મેકવરી દ્વારા નિર્દેશિત 2025ની અમેરિકન એક્શન સ્પાય ફિલ્મ છે. તેણે એરિક જનરેશન સાથે સહલિખિત પટકથામાંથી છે. મિશન ઇમ્પોસિબલ ડેડ રેન્કિંગ પાર્ટ 1ની સિક્વલ તે મિશન ઇમ્પોસિબલ ફિલ્મ સિરીઝનો 8મો અને અંતિમ હપ્તો છે. ખરેખર આ ફિલ્મ મોટિવેશનલ છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર